10મી ઓક્ટોબર 2023ના દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપણા દેશમાં બેન્કિંગ સેક્ટરને ચોંકાવી દીધું. એક એવી નોટિફિકેશન બહાર પાડી જે નોટિફિકેશનમાં એવું કીધું હતું કે બેંક ઓફ બરોડાનું ઓનલાઈન એપ્લિકેશન બોબ વર્લ્ડ હવે નવા કસ્ટમર્સ ઓનબોર્ડ નહીં કરી શકે. બેંક ઓફ બરોડા આપણા દેશની બીજી સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક છે અને જ્યારે આવી નોટિફિકેશન બેંક ઓફ બરોડા માટે બહાર પાડી તો બધા જ ચોંકી ગયા હતા. આ કારણના લીધે બેંક ઓફ બરોડાના શેરનો ભાવ પણ કન્સિસ્ટન્ટલી 10મી ઓક્ટોબરથી પડી રહ્યો છે અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બોબ વર્લ્ડમાં નવા કસ્ટમર્સ ઓનબોર્ડ કરવાની કેમ ના પાડી, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણી બેંકમાં અને કોઈ પણ સ્કેમરમાં શું ફરક છે? આપણી બેંક ઉપર આપણને ભરોસો છે, કોઈ પણ સ્કેમર આપણો ભરોસો જીતવાનો ટ્રાય કરી રહ્યો છે, પણ જ્યારે આપણી બેંક જ એવા પગલાં ભરે જેનાથી આપણે બહુ જ સરળતાથી સ્કેમ થઈ શકીએ તો એ આપણા માટે બહુ જ ખરાબ કહેવાય. જુલાઈ 2023માં અલ જઝીરા, જે એક ઇન્ટરનેશનલ મીડિયા કંપની છે, એમણે આપણા દેશની બેંક ઓફ બરોડા ઉપર એક એક્સપોઝે બહાર પાડ્યું. અલ જઝીરાએ અનનેમ્ડ એમ્પ્લોઈઝ, જેમને આપણે વિસલ બ્લોઅર બી કહીએ, જે કોઈ અંદરની વાત બહાર જણાવતા હોય, એમને કોટ કરતા જણાવ્યું કે એમ્પ્લોયી ઉપર BOB વર્લ્ડ એટલે બોબ વર્લ્ડમાં નવા કસ્ટમર્સ ઓનબોર્ડ કરવાનું બહુ જ પ્રેશર હતું. 24મી માર્ચ 2022ના દિવસે એમની એક મોટી ડ્રાઈવ હતી જેમાં બહુ જ બધા કસ્ટમર્સ એક જ દિવસે એમને ઓનબોર્ડ કરવાના હતા અને એના માટે એમ્પ્લોઈઝને સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધી કામ કરવું પડેલું. એમ્પ્લોઈઝને એવા ટાર્ગેટ આપવામાં આવ્યા હતા જે અચીવ કરવા ઇમ્પોસિબલ જ હોય અને એ ટાર્ગેટ્સ પૂરા ના થાય તો એમને લો પરફોર્મન્સ રેટિંગ મળે, જેનાથી એમને અપ્રેઝલ ઓછું મળે કાં તો પછી એ જોબ રિટેન ના કરી શકીએ. અને આ બધી કમ્પ્લેન્ટ્સ વી બેન્કર્સ ઓફિશિયલના ટ્વિટર ઉપર પણ આના સ્ક્રીનશોટ્સ મૂક્યા હતા, જેના ઉપર એમને DM આવતા હતા બેંક ઓફ બરોડાના એમ્પ્લોઈઝના, જેમાં એમણે ચોખ્ખું લખ્યું છે કે એમને બહુ જ પ્રેશર સહન કરવું પડતું હતું. હવે આ થઈ ગઈ પ્રેશરની વાત. આ પ્રેશરમાં આવીને કેવા સ્કેમે સર્જન લીધું ને એની વાત કરીએ. આમાં શું હતું? બેંકે એવું કીધું હતું કે બોબ વર્લ્ડ ઉપર તમારે બહુ જ બધા કસ્ટમર્સ એક સાથે ઓનબોર્ડ કરવાના છે. હવે આ કસ્ટમર્સ ઓનબોર્ડ કરવા માટે એમ્પ્લોઈઝે એક રસ્તો કાઢ્યો. એવા બેંક એકાઉન્ટ, જે બેંક એકાઉન્ટની સાથે કોઈ પણ ફોન નંબર લિંક્ડ નથી અત્યાર સુધી, એનું એક લિસ્ટ બહાર કાઢ્યું. પછી એ બેંક એકાઉન્ટને પોતાના ઓળખીતાઓના ફોન નંબર જોડે લિંક કર્યા, જે ઓળખીતાઓમાં બેંકના પોતાના CUGના નંબર્સ કે સ્ટાફના નંબર્સ હતા, જે અલ જઝીરાએ જ રિલીઝ કરેલા બીજા એક ઈમેલમાં લખેલું છે કે ઘણા બધા અકાઉન્ટ બેંકના સ્ટાફના CUG નંબર, જે બેંક ઓફ બરોડાએ આપેલો નંબર હોય ને એની જોડે લિંક્ડ હતા. એના સિવાય બેંકમાં કામ કરતા સફાઈ કર્મચારી, સિક્યોરિટી વર્કર્સ કે પછી બેંકના સ્ટાફના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ કે પછી આ એમ્પ્લોઈઝે નવા સિમ કાર્ડ ખરીદીને પણ આ અકાઉન્ટની સાથે નંબર રજીસ્ટર કરી દીધા. એક વખત નંબર રજીસ્ટર થઈ ગયા ને એના પછી ફક્ત એમણે રજીસ્ટ્રેશન કરવાનું છે. બોબ વર્લ્ડ એપ્લિકેશન ઉપર ઓનબોર્ડ કરવાના છે આ અકાઉન્ટ્સને. એ અકાઉન્ટ જ્યારે ઓનબોર્ડ થાય ત્યારે અકાઉન્ટની જોડે જે નંબર રજીસ્ટર્ડ છે એના ઉપર એક OTP જાય, જે એન્ટર કરવાનો હોય. જે OTP એમને મળી ગયો કારણ કે એમણે એમના ઓળખીતાઓનો નંબર આમાં નાખ્યા હતા ને એનાથી રજીસ્ટ્રેશન એમણે જેટલા કરવા હતા ને એ બધા રજીસ્ટ્રેશનનો ટાર્ગેટ એમ્પ્લોઈઝે 2022માં પૂરો કર્યો. અલ જઝીરાએ તો નંબર સાથે શેર કર્યું છે કે 1300 ફોન નંબર 63,000 જેટલા અકાઉન્ટ્સ માટે યુઝ થયા હતા. એનો મતલબ એક ફોન નંબરથી 47-48 જેટલા બેંક અકાઉન્ટ રજીસ્ટર કરવામાં આવ્યા હતા. એક વખત એપ્લિકેશન પર ઓનબોર્ડ થઈ જાય એના પછી આ મોબાઈલ નંબરને અકાઉન્ટમાંથી ડીરેજિસ્ટર કરી દેવામાં આવે. એ જ મોબાઈલ નંબરને બીજા કોઈ અકાઉન્ટ સાથે રજીસ્ટર કરવામાં આવે અને ફરીથી BOB વર્લ્ડના એપ્લિકેશનમાં આ અકાઉન્ટને ઓનબોર્ડ કરવામાં આવે અને આ પ્રોસેસ ત્યાંના સ્ટાફે રિપીટ કરેલી. જુલાઈ 2023માં અલ જઝીરાના એક્સપોઝે પછી 10મી ઓક્ટોબર 2023ના દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોટિફિકેશન બહાર પાડી, જેમાં કીધું છે કે બોબ વર્લ્ડમાં નવા કસ્ટમર્સ ઓનબોર્ડ નહીં થઈ શકે જ્યાં સુધી RBI મંજૂરી નથી આપતી. પણ એનો મતલબ એ નહીં કે જૂના કસ્ટમર્સને એ લોકો સર્વિસ ના આપે. જૂના કસ્ટમર્સને કોઈ પણ પ્રોબ્લેમ ના થવો જોઈએ એપ વાપરવામાં. જેવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બોબ વર્લ્ડમાં નવા કસ્ટમર્સ ઓનબોર્ડ કરવાની ના પાડીને એના પછી બેંક ઓફ બરોડાએ પણ ઇન્ફોર્મેશન આપી છે કે એમના ઘણા બધા એમ્પ્લોઈઝ છે જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જ્યાં સુધી આ આખી મેટર બહાર નથી આવતી ત્યાં સુધી. જેવું RBI એ નોટિફિકેશન આપ્યું એના 2 દિવસ પછી 12મી ઓક્ટોબરે અલ જઝીરાએ બીજું એક એક્સપોઝે બહાર પાડ્યું છે. આમાં એવું લખ્યું છે કે જે વિસલ બ્લોઅર હતા એમણે બીજી પણ માહિતી એમને આપી છે. આ એક ફોટોમાં એક અનવેરીફાઈડ ઈમેલ છે જે મેં વેરીફાઈ નથી કર્યો, પણ અલ જઝીરાએ રિવીલ કર્યું છે કે 362 એવા કસ્ટમર્સ છે જેમના અકાઉન્ટમાંથી ટોટલ 22 લાખ રૂપિયા અનઓથોરાઇઝ્ડ ડેબિટ થયા છે.
ફરીથી કહેવા માંગુ છું, આ ઇન્ફોર્મેશન હું વેરીફાઈ નથી કરી શક્યો, પણ બીકોઝ જુલાઈમાં અલ જઝીરાની રિપોર્ટ પછી આરબીઆઈએ પણ એક નોટિફિકેશન આપીને આપણને જણાવ્યું કે બીઓબી વર્લ્ડ એપ્લિકેશનમાં કંઈક પ્રોબ્લેમ હોઈ શકે, એટલે કદાચ આ વસ્તુ પણ સાચી હોઈ શકે, કારણ કે જ્યારે કોઈ પણ અકાઉન્ટની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અલગ હોય ને, ત્યારે એ ફોન નંબરને યુઝ કરીને કોઈ પણ બેંક એકાઉન્ટને ડેબિટ કરવું આપણા માટે બહુ જ સરળ બની જાય છે. જે બેંક ઓફ બરોડાનો ઇન્ટરનલ ઈમેલ અલ જઝીરાએ રિલીઝ કર્યો છે, એ ઈમેલમાં ચોખ્ખું લખ્યું છે, આ 25મી ઓગસ્ટનો ઈમેલ છે, એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે બ્લોક કર્યા છે બીઓબી વર્લ્ડને ઓનબોર્ડિંગ કરવાથી, એની પહેલાનો આ ઈમેલ છે ને, એ ઈમેલમાં એવું લખ્યું છે કે આટલા જે 22 લાખ રૂપિયા જેટલા અમાઉન્ટ છે ને અનઓથોરાઇઝ ડેબિટ થયેલી, એ અમાઉન્ટ તરત ને તરત પાછી મળે એવી વ્યવસ્થા 6 દિવસમાં એટલે 1 સપ્ટેમ્બર 2023 સુધી બ્રાન્ચ મેનેજર્સે કરવાનું છે. એટલું જ નહીં, અલ જઝીરાએ પ્રી સાઇન્ડ ફોર્મ્સના ફોટા પણ રિલીઝ કર્યા છે, એટલે એમ્પ્લોય જ્યારે કસ્ટમર જોડે જાય છે તો ફોર્મ લઈને જાય છે અને એમાં નીચે કસ્ટમરની સહી કરેલી છે, પણ ફોર્મની માહિતી ભરેલી જ નથી, એટલે આમાં એમ્પ્લોયીએ જે એડ્રેસ, જે નામ, જે એકાઉન્ટ નંબર, જે ફોન નંબર એન્ટર કરવો હોય એ કરી શકે. આ બધું જોયા પછી આપણે બેંક ઓફ બરોડાનો જે સ્કેમ થયો એ તો સમજી ગયા છે, આરબીઆઈએ કેમ આવી નોટિફિકેશન આપી એ પણ સમજી ગયા છે, પણ હજુ એક વસ્તુ આપણે સમજવાની જરૂરત છે. સૌથી પહેલા તો આપણી જોડે સ્કેમ અટકાવવા માટે આપણે શું કરવાનું, અત્યારે ને અત્યારે આપણી બેંકમાં ચેક કરી લો કે આપણા જેટલા બી એકાઉન્ટ છે, જેટલી પણ બેંકમાં, એમાં કયા ફોન નંબર રજિસ્ટર્ડ છે. એવું તો નથી ને કે આપણા ફોન નંબરની જગ્યાએ બીજા કોઈનો રજિસ્ટર થઈ ગયો છે. બીજું, બેંકમાં એ પણ તપાસ કરી દેવાની છે કે આપણા ફોન નંબર સાથે કેટલા અકાઉન્ટ રજિસ્ટર્ડ છે. એવું તો નથી ને કે આપણા ફોન નંબર સાથે બીજો કોઈ અકાઉન્ટ પણ રજિસ્ટર્ડ હોય. ત્રીજું, આજથી નક્કી કરી લો કે કોઈ પણ ભર્યા વગરના ફોર્મમાં નીચે સહી નહીં કરવાની, એનાથી આપણને ખબર રહેશે કે આપણી સહી ક્યાં ક્યાં પ્રયોગ થાય છે. આટલી માહિતીથી, આ વિડીયોથી તમને જો આ બેંક ઓફ બરોડાની માહિતી મળી ગઈ હોય, કેમ આરબીઆઈએ બેંક ઓફ બરોડાના એપમાં નવા કસ્ટમર્સ ઓનબોર્ડ કરવાની ના પાડી છે, કઈ રીતે આપણી સાથે બેન્કિંગ સેક્ટરમાં પણ સ્કેમ થઈ શકે, અને આ બધું તમે જો સમજી ગયા હોય ને, તો બસ આવી જ ઇન્ફોર્મેશન માટે vtvgujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. કમેન્ટમાં તમારે કંઈ પણ શેર કરવું છે તો મારી સાથે કરજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.